એમ તો એવું હોય કે સવારે 10:30 વાગે ચાલે. યોગિક ક્રિયા પેલી થાય. તમારા હાથ કીબોર્ડ પર હોવા જોઈએ બધાના. એક હાથ માઉસ પર, એક હાથ કીબોર્ડ પર. ઓકે, આવી ગયું હતું બરાબર. પણ છઠ્ઠા ધોરણમાં આપણે ફક્ત શું શીખેલા? સરવાળા અને બાદબાકી. બરાબર. એટલે આ ધોરણમાં આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો, સરવાળા અને બાદબાકી માટેના તથા આપણે એનો ગુણાકાર અને ભાગાકારના દાખલા શીખવાના છીએ. હું અજયસિંહ સી ઠાકોર, આચાર્ય કરંજવેરી પ્રાથમિક શાળા. કરંજવેરી પ્રાથમિક શાળા 20મી સપ્ટેમ્બર 1952ના દિવસે સ્થપાયેલી. સૌથી પહેલાં વડની નીચે ચાલતી મરાઠી શાળામાંથી આ શાળાનો ઉદય થયેલ. ગામના દાતાશ્રી દ્વારા જમીન આપવામાં આવી અને સૌપ્રથમ ગામના સહયોગથી નળિયા અને દાંડાની મદદથી એક ઓરડો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ધીમે ધીમે દર વર્ષે એક ઓરડા બનાવતા ગઈ અને નળિયાવાળી એક શાળાનું નિર્માણ થયું, જે 2022 સુધી એમાં 3700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. અને ત્યારબાદ અત્યારે નવી શાળાનું નિર્માણ થઈ ગયું છે અને અત્યારે 260 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓમાં ધારાસભ્યશ્રી, મામલતદારશ્રીઓ, ઘણા બધા ઇજનેરશ્રીઓ અને ઘણા બધા ડૉક્ટરશ્રીઓ અહીંથી બની ચૂક્યા છે અને શાળાને ગૌરવ અપાવી ચૂક્યા છે. શાળામાં શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ આવે છે ત્યારથી પ્રાર્થના અને યોગથી વિદ્યાર્થીઓનું દિવસની શરૂઆત થાય છે. યોગિક ક્રિયાઓ કર્યા બાદ વિવિધ રીતે પ્રાર્થનાઓ વૈવિધ્યસભર કરવામાં આવે છે. અઠવાડિયામાં દરેક ભાષામાં પ્રાર્થના થાય છે. 2 દિવસ ગુજરાતીમાં, 2 દિવસ હિન્દીમાં, 1 દિવસ સંસ્કૃતમાં અને 1 દિવસ અંગ્રેજીમાં પ્રાર્થના થાય છે. ટોટલ વિદ્યાર્થીઓ આની અંદર ભાગીદારી નોંધાવે છે અને પ્રેઝન્ટેશન પણ જે ભાષાનું હોય એ જ ભાષામાં કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને ફ્લેવર દૂધ મળે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાય છે. દરેક વર્ગની અંદર સ્માર્ટ બોર્ડ છે અને સ્માર્ટ બોર્ડથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે, પ્રવૃત્તિમય શિક્ષણ મેળવે છે. બપોરે મધ્યાહન ભોજનનો બાળકો લાભ લે છે અને ત્યારબાદ સાંજે નાસ્તાનો લાભ પણ વિદ્યાર્થીઓ લે છે અને વિવિધ કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ અને જીવનલક્ષી પ્રવૃત્તિઓથી બાળકો ઘરે જાય છે. સાથે સાથે નવા કોન્સેપ્ટ તરીકે પ્રાથમિક વિભાગની અંદર જે વિદ્યાર્થીઓ છે એઓને અંગ્રેજી વિષય માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકશ્રી દ્વારા એ વિદ્યાર્થીઓને રોજના 5 થી 10 શબ્દો શીખવવાનો પ્રયત્ન થાય છે, જેથી એ અત્યારના નૂતન પ્રવાહની અંદર બાળક સંકળાયેલું રહે, જોડાયેલું રહે એવા પણ પ્રયત્નો શાળા દ્વારા થઈ રહ્યા છે. કે શાળાઓમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓના વાલીઓને બાળકના અભ્યાસ વિશેની ખબર પડવા માટે એક વોટ્સએપ ગ્રુપ અને એક SMS સિસ્ટમ
થી એ લોકોને મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહે તો એના ઘરે એ મેસેજ પહોંચી જાય છે, અને કોઈ વિદ્યાર્થી વિશેષ પ્રવૃત્તિ કરે છે તો એના ફોટોગ્રાફ્સ પણ પર્સનલી એના મેસેજ પર જાય છે. શાળામાં ઈ મેગેઝિન અમે બહાર પાડીએ છીએ. મહિનામાં એક વખતે માસિક અંક છે, અને એની અંદર વિવિધ પ્રવૃત્તિઓ બાળકો કરેલા ફોટા હોય, અને વિજ્ઞાન અને ગણિતની પ્રવૃત્તિઓ હોય, અને એના સિવાય વાર્તા કે કોઈક શબ્દોની રમઝટ અથવા રમત, આ પ્રકારનો એક 8 પેજનો એક અંક અમે ડિજિટલી બહાર પાડીએ છીએ, અને દરેક વાલીઓ સુધી જાય છે. આવી વૈવિધ્યસભર રીતે શાળામાં મૂલ્યલક્ષી શિક્ષણ આપવા શાળા પરિવાર અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળાઓમાં એક નવીન અભિગમ શરૂ કરવામાં આવેલ કન્યાકેળી મહોત્સવ અને પ્રવેશોત્સવ નામથી શરૂ થયેલો આ કાર્યક્રમ કે જે આજે તે સમયથી અત્યાર સુધી ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકો 100% નામાંકિત થયા છે, ગુણવત્તાસભર શિક્ષણ મેળવી રહ્યા છે, અને સૌથી વિશેષ કે ડ્રોપ આઉટ રેશિયો આપણો ખૂબ ઘટી ગયો છે. અને જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાય છે એમાંથી મહત્તમ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને પોતાનું શિક્ષણ પૂરું કરી રહ્યા છે.